મોંઘવારીના માર વચ્ચે મધ્યમ પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે 2 ટાઈમ મન ભરીને શાકભાજી ખાવાનો સમય આવ્યો છે, કારણ કે લગ્નગાળો પૂરો થતા અને શાકભાજીની આવકો વધતા તેના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં વિવિધ શાકભાજીના ભાવમાં 30 થી 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। જો કે 14 જાન્યુઆરી પછી લગ્નગાળાની સિઝન શરૂ થશે ત્યારે ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે। અત્યારે તો ઠંડીને કહેર વચ્ચે શાકભાજીની ધૂમ આવક નોંધાઈ રહી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રાહત મળી છે। મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે। શાકભાજીના ભાવની અંદર ઘટાડો સામે આવ્યો છે। મોટાભાગના તમામ શાકભાજી છે કે જેના ભાવ હાલ ઉતરી ગયા છે, ભાવ ઘટી ગયા છે। જે શાકભાજી થોડા દિવસ અગાઉ 60 થી 70 રૂપિયા કિલો મળી રહ્યા હતા તે અત્યારે હાલ 20 થી 30 રૂપિયા કિલો મળી રહ્યા છે। તમામ શાકભાજીના ભાવ છે કે જેની અંદર ઘટાડો સામે આવ્યો છે અને હવે ગૃહિણીઓ છે મન મૂકીને શાકભાજી છે તે ખરીદી શકશે। લોકો સાથે પણ વાતચીત કરીશું। શાકભાજીના ભાવ ઘટી ગયા છે, કેવું સારું લાગે છે। હવે શિયાળામાં મજા આવે છે ખાવાની સબ્જી બધી। કયા શાકભાજી કેટલા રૂપિયા છે અને પહેલા કેટલામાં આવતું હતું ને અત્યારે કેટલામાં આવે? પહેલા મેથી ભાજી કોથમીર બહુ મોંઘી હતી, ટામેટા વટા બધા બરાબર થઈ કે ફટાફટ લઈ શકાય એવી રીતે। કેવું લાગે સસ્તું શાકભાજી હોય તો? સારું લાગે ને, ખાવાની મજા પડે। હવે શિયાળામાં જ ખાવાની મજા હોય। બિલકુલ, તો જે રીતે શાકભાજીના ભાવ છે તે ઘટ્યા છે અને ગૃહિણીઓ પણ હવે મન મૂકીને શાકભાજી જે છે તે ખરીદી શકશે। શાકભાજીના ભાવ ઘટ્યા, કેવું લાગે છે? બહુ આનંદ થાય છે। હવે શાક લેવાની ખૂબ મજા આવે છે। મેક્સિમમ ભાવ ટમેટા અને કાંદામાં બહુ મેજર ડિફરન્સ આવ્યો છે ભાવમાં, બાકી બધું સરસ છે। એન્જોય, વી આર એન્જોયિંગ માર્કેટિંગ। કેવું લાગે છે બહાર? સારું લાગે છે। શું ભાવ છે શાકભાજી? સાવ સસ્તું છે હાલે તો 20 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા। બિલકુલ, તો જે રીતે તમામ શિયાળુ શાકભાજીના ભાવ છે તે ઘટી ગયા છે, ભાવ ખૂબ જ ઓછા થયા છે, કારણ કે શાકભાજીની આવક છે તેમાં વધારો સામે આવ્યો છે। અને બીજી તરફ લગ્નસરાની જે સિઝન હતી કે જેની અંદર શાકભાજીની માંગ પણ ખૂબ વધુ હતી। ખાસ કરીને જે શિયાળુ શાકભાજી છે, મૂળા, પાલક, મેથી, જે લીલી ડુંગળી છે, લીલું લસણ છે, આ તમામ શાકભાજી છે કે જેના ભાવ અત્યારે હાલ ઘટેલા સામે આવી રહ્યા છે। જો શાકભાજીના ભાવ પર નજર કરીએ તો જે શિયાળુ શાકભાજી છે, ફુલાવર, કોબી સહિતના જે શાકભાજી છે તે હાલ 20 થી 30 રૂપિયા કિલો મળી રહ્યા છે। રીંગણ 20 રૂપિયા કિલો છે, જ્યારે ગાજર 30 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો પાપડી 40 રૂપિયા કિલો, જ્યારે તુવેરો 60 રૂપિયા કિલો છે, વટાણા 50 રૂપિયા કિલો છે, દૂધી છે તે પણ 30 રૂપિયા કિલો મળી રહી છે। જ્યારે ટામેટા કે જેના ભાવ સૌથી વધુ વધતા હતા, ટામેટાના ભાવ છે કે જે અત્યારે 40 રૂપિયા કિલો પહોંચ્યા છે। માત્ર અમુક જે શાકભાજી છે, ટીંડોળા, ગવાર, ચોરી જેવા શાકભાજી છે કે જેના ભાવ અત્યારે હાલ 70, 80, 90 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે। ત્યારે જે શાકભાજીની જે આવક છે તે વધી છે અને તેની સામે જે ખાસ કરીને જે ગૃહિણીઓ છે હવે મન મૂકીને શાકભાજીના ખરીદી છે કરી રહી છે। આપણે જે વિક્રેતા છે તેમની સાથે પણ વાતચીત કરીશું। દિનેશભાઈ, શાકભાજીના ભાવ હવે બિલકુલ ઘટી ગયા છે, ગરાગી કેવી છે ને શું કેવું છે? ભાવ ઘટતા કેવો માહોલ બજારમાં? અત્યારે જે લોકલ શાકભાજી આવે છે, રીંગણા, ભટ્ટા, ફુલાવર, કોબી, એ બધામાં મંદી છે ને ઘરણીઓ માટે રાહતની વાત છે કે ભાઈ શિયાળામાં સસ્તું મળે તે પ્રમાણે શાકભાજી છે ને જે બહારની આવક છે, ગાજર બી સસ્તા છે, પાછી તુવર વટાણા જે બી 50-60 રૂપિયા કિલો છે, જે અઠવાડિયા પહેલાં 80-90 રૂપિયા કિલો હતું એ બધું ત્યાં સસ્તું થઈ ગયું છે। અચ્છા, લોકોની ખરીદી વધી ગઈ છે, હવે ભાવ ઓછા છે તો હવે લોકો દિવસમાં તો આવે છે લેવા, કેમ કે આ ભાવમાં તો ભાઈ લઈ જ જાય લોકો। જે 500 ખાતા હોય એ લોકો કિલો 2 કિલો લઈ જાય, કેમ કે 20 રૂપિયા કિલો ને જે તો લોકો 250-500 લેવાના એ જગ્યાએ કિલો લે છે। બિલકુલ, તો જે રીતે હવે જે લોકો 250 શાકભાજી લેતા હતા તે હવે 500 અને કિલો શાક લઈ રહ્યા છે, કારણ કે જે રીતે શાકભાજીના ભાવ છે તેની અંદર જે ઘટાડો સામે આવ્યો છે, આવક વધી છે અને સામે હવે જ્યારે ભાવ ઘટી ગયો છે, ગૃહિણીઓ પણ હવે મન મૂકીને શાકભાજીની ખરીદી કરી શકે છે। ત્યારે મધ્યમ વર્ગીય પરિવારોને, ગૃહિણીઓ માટે આ આનંદના સમાચાર સામે આવ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।